શું મિત્રો અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામ ની અંદર જે આ વાયરલ ફોટો ચાલી રહ્યા છે એવા ફોટો તમારે બનાવવા છે અને આવા ફોટો બનાવીને તમારે રાતોરાત ફેમસ થવું છે અને ઘણા બધા ફોલોવર લેવા છે અને લાઈકો લેવી છે તો આ વિડીયો પૂરો જોજો। આપણે તમને આ ફોટો બનાવતા એકદમ સાદી રીતે શીખવાડીશું। ફક્ત ને ફક્ત 1 જ મિનિટની અંદર તમને આ ફોટો બનાવતા આવડી જશે અને તમે પણ તમારા ઇન્સ્ટા એકાઉન્ટમાં કે કોઈ પણ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર આવા ફોટો અપલોડ કરી શકો છો। તો ચલો મિત્રો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર તમારે કોઈ પણ જાતનું ક્રોમ બ્રાઉઝર હોય એ ઓપન કરવાનું છે અને એમાં મિત્રો તમારે સર્ચ કરવાનું છે ગૂગલ જેમિની। ગૂગલ જેમિની સર્ચ કર્યા બાદ મિત્રો તમારે જે પહેલા નંબરની લિંક આવે, જે પહેલી વેબસાઇટ આવે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। એના પછી મિત્રો સૌથી નીચે ખૂણામાં એક પ્લસનું આઇકોન આવતું હશે, તમે પ્લસના આઇકોનના ઉપર ક્લિક કરશો એના પછી મિત્રો તમારા મોબાઈલમાં તમારા ફોનની ગેલેરી ખુલશે। હવે તમારા ગેલેરીમાંથી તમારે કોઈ પણ જાતનો તમને જે વધારે ગમતો હોય ફોટો, એ સારો ફોટો સિલેક્ટ કરવાનો છે। એ ફોટો સિલેક્ટ કર્યા બાદ સૌથી મહત્વનું કામ છે આ ફોટા બનાવવા માટેનું, એ આ ટેક્સ છે। મિત્રો આ ટેક્સ તમારે ક્યાંથી લેવાના છે તો મારા આ વિડીયોની અંદર તમને કોમેન્ટની અંદર પિન કરેલા આ ટેક્સ મળી જશે। એ ટેક્સ તમારે મારા વિડીયોની અંદરથી કોપી કરવાના છે અને કોપી કરીને આજે તમે ફોટો અપલોડ કર્યો એ ફોટાના નીચે આ ટેક્સ નાખવાના છે અને પછી મિત્રો તમારે થોડી વાર પછી નીચે જે આઇકોન દેખાય છે ત્યાં સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે મિત્રો 5 થી 10 સેકન્ડનું લોડિંગ લેશે અને જો તમારે નેટવર્કનો થોડો ઘણો પ્રોબ્લેમ હશે તો વધારે ને વધારે 20 થી 25 સેકન્ડનું લોડિંગ લેશે। એના પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરશો એટલે તમારો ફોટો બનીને રેડી થઈ જશે। હવે તમારે ફોટો ડાઉનલોડ કરવા માટે આ ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને ઉપર જે ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે ત્યાં તમારે દબાવીને ડાઉનલોડ કરવાનો છે અને મિત્રો આ ફોટો હવે તમારી ગેલેરીની અંદર સેવ થઈ ગયો છે। તો મિત્રો અત્યારે હાલ આ ફોટો સોશિયલ મીડિયામાં જો તમે અપલોડ કરશો ને તો રાતોરાત ફોટો વાયરલ પણ થઈ જશે, તમને ઘણી બધી લાઈકો પણ મળશે અને ઘણા બધા ફોલોવર પણ મળશે। મિત્રો આ ફોટો આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો હતો એ બનાવ્યો છે। તો તમને વિડીયો થોડો ઘણો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી નાખજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।